અગાઉના પીરિયડમાં આપણે નામાના ફાયદા અને નામાના ગેરફાયદા વિશે સમજૂતી લીધી હતી. તમે તમારી પાકી નોટમાં ઉતારી લીધું હશે. હવે આજે આપણે ભણવાના છે નામાના પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દો એટલે નામામાં આ શબ્દોનો આપણે અર્થ જાણવાનો છે. હું તમને આજે ટોટલ 8 પારિભાષિક શબ્દો સમજાવું છું. આ 8 પારિભાષિક શબ્દો તમારે લખી પાકા કરી તમારા મમ્મી પપ્પાની સામે બેસી અને આ શબ્દો બોલવાના છે, જેથી કરી શબ્દનો અર્થ આપણને યાદ રહી જાય. એક વખત ના આવડે તો બીજી વખત ના આવડે તો ત્રીજી વખત, પણ 8 શબ્દો આપણે પાકા કરવાના છે. ટોટલ આવા 30 કે 35 કે 40 શબ્દો છે. એ શબ્દનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. નામું શીખતા પહેલા આપણે આ શબ્દનો અર્થ આપણે જાણી લેશું. ચાલો, તો પહેલો શબ્દ છે મૂડી. ધંધાનો માલિક ધંધો ચલાવવા અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધો ચલાવવા અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. ધારો કે કોઈ વ્યક્તિએ સ્ટેશનરીની દુકાન શરૂ કરવી છે, તો એ શું કરશે? તો કે સ્ટેશનરીની દુકાન ખરીદશે. દુકાન ખરીદવા માટે રૂપિયા જોશે. એ રૂપિયા ક્યાંથી લાવશે? તો કે પોતાની અંગત બચત કે જે કંઈ છે ત્યાંથી. તો ધંધાનો માલિક ધંધો ચલાવવા અંગત રોકડ પોતાના ઘેરેથી રોકડા માલ કે મિલકત, આ શબ્દનો અર્થ હમણાં આવે છે. માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. તેને બીજા શબ્દમાં ચોખ્ખું મૂલ્ય કે પૂંજી કહેવાય. તેને બીજા શબ્દોમાં ચોખ્ખું મૂલ્ય કે પૂંજી કહેવાય. હું ફરી પાછો આ શબ્દ બોલી જાઉં છું, તમારે આ રીતે કટકા કરી અને યાદ રાખવાના. ધંધાનો માલિક ધંધો ચલાવવા અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. તેને બીજા શબ્દમાં ચોખ્ખું મૂલ્ય ચોખ્ખી મિલકત કે પૂંજી કહેવાય. બીજું, માલ. વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, જેના ખરીદ વેચાણ દ્વારા તે નફો કમાતો હોય, તેને માલ કહેવાય. વેપારી જે વસ્તુનો ધંધો કરતા હોય, ધંધાનો અર્થ આપણે વાણિજ્ય વ્યવસ્થામાં કે ભૂતકાળમાં મેં તમને કીધો તો નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહેવાય. તો વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, તમે ગામમાં નીકળો તો જુદા જુદા વેપારી જુદી જુદી વસ્તુનો ધંધો કરે છે. ફર્નિચરનો વેપારી ફર્નિચરનું ખરીદ વેચાણ કરે છે, ફર્નિચરનો ધંધો કરે છે. સ્ટેશનરીનો વેપારી સ્ટેશનરીનો ધંધો કરે છે. કાપડનો વેપારી કાપડનો ધંધો કરે છે. સોનાનું ખરીદ વેચાણ એટલે સોનાનો ધંધો કરે છે. તો વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, આ ધંધો શબ્દ અગત્યનો છે. જેના ખરીદ વેચાણ દ્વારા, જો વેપારીનું કામ શું? તો કે માલની ખરીદી માલનું વેચાણ. જે ભાવે વસ્તુ ખરીદે એમાં થોડીક મલાઈ ચોપડે અને આપણને વેચે. આ મલાઈ છે એનો નફો છે. તો વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, જેના ખરીદ વેચાણ દ્વારા, જો વેપારીનું કાર્ય જ માલની ખરીદી માલનું વેચાણ, જેના ખરીદ વેચાણ દ્વારા તે નફો કમાતો હોય, તેને માલ કહેવાય. જુદા જુદા વેપારી જુદી જુદી પ્રકારનો ધંધો કરે છે. જુદા જુદા વેપારી જુદા જુદા પ્રકારનું માલ સામાનનું ખરીદ વેચાણ કરે છે અને એમાંથી નફો કમાય છે. તો વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, જેના ખરીદ વેચાણ દ્વારા તે નફો કમાતો હોય, તેને માલ કહેવાય. મિલકત.
ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ ધંધામાં મદદરૂપ થતી હોય તો તેને મિલકત કહેવાય. મિલકતના 4 પ્રકાર છે: કાયમી મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત ને અવાસ્તવિક મિલકત. ધંધાની માલિકીની એવી વસ્તુ જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ ધંધામાં મદદરૂપ થતી હોય. કાપડના વેપારીની દુકાને જશો તો કાપડના વેપારીની દુકાનમાં એક ટેબલ છે, ખુરશી છે, પંખો છે. યાદ રાખજો, એના માટે મિલકત છે. ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી, એને પાછું વેચાણ કરીને એમાંથી નફો નથી કમાવો, ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ ધંધામાં મદદરૂપ થતી હોય તો તેને મિલકત કહેવાય. મિલકતના 4 પ્રકાર: કાયમી મિલકત, ચાલુ મિલકત, અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત. પ્રકાર આગળ આવશે, માત્ર અત્યારે આપણે નામ યાદ રાખીએ છીએ. ફરી પાછા શબ્દ કટકા કરીને આપણે જાણી લઈએ છીએ. ધંધાની માલિકીની એવી વસ્તુ જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ તે ધંધામાં મદદરૂપ થતી હોય તો તેને મિલકત કહેવાય. તમે કાપડના વેપારી પાસે જાઓ તો કાપડ માંગો તો એના માટે માલ છે, એનું તો ખરીદ વેચાણી કરે છે. પણ ક્યારેક ટ્રાય કરજો, કાપડના વેપારીને એમ કહેજો કે આ પંખો મને ગમે છે, તો વેપારી એમ કહેશે કે મને ગમે છે. તમે એને પૂછજો કેટલામાં લીધો, તો એ કહેશે 1200 કે 1500 જે ભાવે લીધો. હવે એને કહેજો કે 1600 રૂપિયા આપું, દેવો છે. તમને આવા શબ્દો વાપરશે, એ પંખો વેચવા માટે લીધો નથી. તો ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ ધંધામાં મદદરૂપ થતી હોય તેને મિલકત કહેવાય. એક જ વસ્તુ એક જ વેપારી માટે માલ હોઈ શકે, બીજા વેપારી માટે મિલકત હોઈ શકે. કાપડના વેપારી માટે ટેબલ ખુરશી છે, મિલકત છે. એ જ ટેબલ ખુરશી ટીપટોપ ફર્નિચર માર્ટ વાળા માટે માલ છે, કારણ કે એનો તો એ ધંધો કરે છે. ટ્યુબલાઇટ છે, એ કાપડના વેપારી માટે મિલકત છે, પણ ઇલેક્ટ્રિક માલ સામાનના વેપારી માટે માલ છે. તો યાદ રાખજો, એક જ વસ્તુ એક વેપારી માટે માલ હોઈ શકે, બીજા વેપારી માટે મિલકત હોઈ શકે. ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ ધંધામાં કાંઈક મદદરૂપ થતી હોય તેને મિલકત કહેવાય. ચોથું, દેવાદાર. વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, ઉધાર સેવા આપી હોય, નાણાં ઉછીના આપ્યા હોય કે જેમની પાસેથી નાણાં પરત લેવાના આપણે બાકી હોય એને દેવાદાર કહેવાય. એને બીજા શબ્દોમાં લેણું અથવા ગ્રાહકે કહેવાય. વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, તમને ખ્યાલ છે કે માલનું વેચાણ 2 રીતે થાય: રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. રોકડ વેચાણમાં વેપારી શું કરે તો કે તમને વસ્તુ આપે ને એને તમારે ત્યારે ને ત્યારે રૂપિયા આપી દેવાના, તો એને આપણે કહીએ છીએ રોકડ વેચાણ. સામાન્ય રીતે આપણે બજારમાં વસ્તુ ખરીદીએ છીએ, આપણે રોકડેથી જ માલ ખરીદીએ છીએ. પણ વેપારી અથવા તો ઉત્પાદક વેપારી, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, બે વચ્ચે ક્યાંક આવા વ્યવહાર થતા હોય છે. તો વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, મતલબ કે ઉધાર સેવા આપી હોય. હવે આપણને થશે કે સેવા કઈ રીતે ઉધાર આપી શકાય? તો દાખલા તરીકે ધારો કે હું ટ્રાન્સપોર્ટનો વેપારી છું. ટ્રાન્સપોર્ટનો વેપારી એટલે હું, મારી પાસે 5-10 ટ્રક છે, માલ સામાનનું વહન કરું છું, એક જગ્યાએથી માલ સામાન બીજી જગ્યાએ મૂકી આવું છું. તમે મારી દુકાને આવીને કહો કે ભાઈ મારે 50 ગુણી ઘઉં છે, એ અમદાવાદ મોકલવા છે. હું તમને કહું, હું તો એ ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું,
તો હું તમને કહું ભાઈ એનું ભાડું છે ને 10,000 રૂપિયા થાય. તમે કહો કાંઈ વાંધો નહીં. તો મેં મારા ટ્રકમાં તમારે 50 ગુણી ઘઉં છે એ અમદાવાદ પહોંચાડી દીધા. તમારે મને 10,000 રૂપિયા ભાડું તમે આપ્યું નથી, હજી આપવાનું બાકી છે. તો મેં તમને ઉધાર સેવા આપી કહેવાય. તો વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, નાણાં ઉછીના આપ્યા હોય, કે જેમની પાસેથી આપણે નાણાં પરત લેવાના બાકી છે એ આપણો દેવાદાર કહેવાય. એને બીજા શબ્દોમાં લેણું અથવા તો ગ્રાહક કહેવાય. હવે તમે તમારા મિત્ર પાસે 5-10 રૂપિયા માંગતા હો તો હવે તમે નામાની ભાષામાં આવા શબ્દો બોલી શકો છો. એ દેવાદાર, રૂપિયા ક્યારે આપવા છે? દેવાદાર કહેવાય. વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, નાણાં ઉછીના આપ્યા હોય, જેમની પાસેથી આપણે નાણાં પરત લેવાના બાકી હોય તેને દેવાદાર કહેવાય. બીજા શબ્દોમાં લેણું અથવા તો ગ્રાહક કહેવાય. પાંચમું લેણદાર. વેપારીએ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય, જો વેપારીનું કામ જ આ માલની ખરીદી, માલનું વેચાણ. અહીંયા તમે દેવાદાર એમ કહો છો કે જેને ઉધાર માલ વેચ્યો હોય, આપણે લેણદાર એમ કહેશું જે વેપારીએ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય, નાણાં ઉછીના લીધા હોય, કે જેને નાણાં પરત કરવાના બાકી હોય એને લેણદાર કહેવાય. તેને બીજા શબ્દોમાં વેપારી અથવા દેવું કહેવાય. જો લેણદારનો પર્યાય શબ્દ છે દેવું અને દેવાદારનો પર્યાય શબ્દ છે લેણું. દે લે કોઈ દી ભેગા કરતા નહીં. દેવાદાર ઇક્વલ ટુ દેવું નથી, લેણદાર ઇક્વલ ટુ લેણું નથી, ઉલટા છે. વેપારીએ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય, નાણાં ઉછીના લીધા હોય, કે જેને આપણે નાણાં પરત કરવાના બાકી હોય તેને લેણદાર કહેવાય. તેને બીજા શબ્દોમાં વેપારી અથવા દેવું કહેવાય. યાદ રાખજો, દેવાદાર અને લેણદાર હંમેશા સામસામે જ હોય. સામસામેનો મીનિંગ એવો કરવાનું છે કે દુનિયાનો એક વ્યક્તિ લેણદાર હોય તો બીજો વ્યક્તિ દેવાદાર હોય. જેમ તમે તમારા મિત્ર પાસે 10 રૂપિયા માંગો છો તો તમે એમ કહો છો કે હું ફલાણી વ્યક્તિ પાસે 10 રૂપિયા માંગુ છું, અને પહેલો વ્યક્તિ એમ બોલશે કે મારે 10 રૂપિયા ફલાણી વ્યક્તિને આપવાના બાકી છે. તો દેવાદાર અને લેણદાર હંમેશા સામસામે હોય. એક વ્યક્તિ લેણદાર હોય તો સામેનો વ્યક્તિ દેવાદાર. તમે લેણદાર તો સામેનો વ્યક્તિ દેવાદાર. તમે દેવાદાર તો સામેનો વ્યક્તિ લેણદાર. જેમ દુનિયાનો નિયમ છે, એક વ્યક્તિનો ખર્ચ એ બીજા વ્યક્તિની આવક છે. જેમ કે દાખલા તરીકે તમે બજારની અંદર પેન ખરીદવા જાવ છો, તમે પેન 10 રૂપિયાની ખરીદ, તમારો ખર્ચ છૂટક વેપારીની આવક. છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસે માલ ખરીદવા જાય છે. છૂટક વેપારી જ્યારે જથ્થાબંધ વેપારી પાસે માલ ખરીદવા જાય ત્યારે જથ્થાબંધ વેપારીની આવક, છૂટક વેપારીનો ખર્ચ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદવા જાય છે, તો જથ્થાબંધ વેપારી જ્યારે ઉત્પાદક પાસેથી માલ ખરીદવા જાય તો ઉત્પાદકની આવક, જથ્થાબંધ વેપારીનો ખર્ચ. ઉત્પાદક ઉત્પાદન કરી તો જુદા જુદા કર્મચારી રોકે છે, વીજળી વાપરે છે, કર્મચારી રોકે છે, કર્મચારીને પગાર ચૂકવે છે. તો કર્મચારીને પગાર ચૂકવો તો એ ઉત્પાદકનો ખર્ચ, કર્મચારીની આવક. તો દુનિયાનો નિયમ છે કે એક વ્યક્તિનો ખર્ચ એ બીજા વ્યક્તિની આવક હોઈ શકે. તમે ખર્ચ કરો, સામેની વ્યક્તિની આવક છે. સામેની વ્યક્તિનો ખર્ચ કરે, સામેનો વ્યક્તિ ખર્ચ કરે, તમારી આવક હોય. તો દેવાદાર અને લેણદાર હંમેશા સામસામે છે. ફરી પાછા દેવાદાર લેણદાર શબ્દ બોલી જાઉં છું. દેવાદાર, લેણું, ગ્રાહક, આ બધા પર્યાય શબ્દો. વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, નાણાં ઉછીના આપ્યા હોય, જેમની પાસેથી આપણે નાણાં પરત લેવાના બાકી હોય તેને દેવાદાર કહેવાય. લેણદાર,
વેપારીએ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય, સેવા લીધી હોય, નાણાં ઉછીના લીધા હોય કે જેને આપણે નાણાં પરત કરવાના બાકી હોય તેને લેણદાર કહેવાય. લેણદાર અને દેવું, દેવાદાર અને લેણું આ પર્યાય શબ્દો છે. ઉપાડ મૂડીથી તદ્દન વિરુદ્ધ શબ્દ છે. મૂડીમાં તમે એમ કહો છો કે ધંધાનો માલિક ધંધો ચલાવવા રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે. અહીંયા તમારે એમ કહેવાનું છે કે ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય. તમારે લાવે કહેવાનું છે, અહીંયા લઈ જાય કહેવાનું. અથવા પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે તો તેને ઉપાડ કહેવાય. ઉપાડથી મૂડી ઘટે છે. ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય કે પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે તો તેને ઉપાડ કહેવાય. ઉપાડથી મૂડી ઘટે. હવે કાપડનો વેપારી છે તો એના ઘરના સભ્યો, એની પત્ની કે એના બાળકો એને કપડાની જરૂર હોય તો એ પોતાની દુકાન બંધ કરીને ગામમાંથી ખરીદવા નીકળે, પોતાની દુકાનમાંથી જ લઈ જાય. તો જો ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી એ માલ લઈ ગયો કહેવાય. રોકડા લઈ જાય. સામાન્ય રીતે તમારે 1 તારીખથી 5 તારીખ જેના વાલી વેપાર કરે છે, દુકાનદાર છે, એ સાંભળજો. 1 તારીખે તમારી મમ્મી તમારા પપ્પાને આવા શબ્દો કહે છે કે સાંભળો છો, ઘરનું ભાડું ભરવાનું છે, 3000 રૂપિયા ભાડાના લેતા આવજો. છોકરાની ટ્યુશનની ફી ભરવાની છે, 2000 રૂપિયા એ લેતા આવજો. દૂધવાળાનું બિલ 2000 રૂપિયા ચૂકવવાનું છે, સાંજે આવો ત્યારે 2000 રૂપિયા લેતા આવજો. તમારા પપ્પા શાંતિથી સાંભળે છે જોજો. અને સાંજે દુકાન બંધ કરતી વખતે 3 ને 2 5 ને 2 7 ઘરના ઓર્ડર મુજબ 7000 રૂપિયા ધંધામાંથી ખિસ્સામાં નાખી દેશે અને આવે તમારી મમ્મીને આપી દેશે. તો જો ધંધાનો માલિક ધંધામાંથી રોકડા લઈ ગયો, ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય. તમે એમ કહો કે પપ્પા હું હવે 11માં આવી કે આવ્યો અને મારા આંકડા શાસ્ત્રના સાહેબે એવું કીધું છે કે આંકડા શાસ્ત્રમાં કેલ્ક્યુલેટરની જરૂર છે, મારે કેલ્ક્યુલેટર ખરીદવું છે. માની લો કે તમારા પપ્પા એમ કે આપણી દુકાને 2 કેલ્ક્યુલેટર પડ્યા છે, હું તમને 1 કેલ્ક્યુલેટર સાંજે દુકાનથી લાવી તને આપી દઈશ. તો જો કેલ્ક્યુલેટર ધંધાની મિલકત હતી, તમને આપે તો ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય કે પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે. ઘણી વખત શું હોય છે કે આપણો એક ફેમિલી ડોક્ટર હોય. ફેમિલી ડોક્ટર એટલે ઘરના સભ્યો કોઈ પણ નાની માંદગી હોય તો એ ડોક્ટર પાસે જવાનું. ડોક્ટર તમને દવા આપે, ઇન્જેક્શન આપે, તમારે પૈસા નહીં ચૂકવવાના. પણ તમારા પપ્પાનું અહીંયા ખાતું ચાલતું હોય, ડોક્ટર લખી નાખે ઇન્જેક્શનના 50 રૂપિયા, દવાના 20 રૂપિયા. 2-3 મહિના થાય એટલે ડોક્ટર એના કમ્પાઉન્ડરને મોકલે કે જ્યાં માંગના થોડ ઉપર સાધના સ્ટોર, સાડી સ્ટોર વાળો દુકાનદાર છે, ત્યાં જઈને એમ કહેજે કે ડોક્ટર વાજા સાહેબે મોકલા છે અને તમારે 2000 રૂપિયા બિલ દેવાનું છે. તો કમ્પાઉન્ડર જાય સાધના સ્ટોર પાસે જઈને એમ કે ભાઈ ડોક્ટર વાજાએ મને મોકલા છે, 2000 રૂપિયા ડોક્ટરનું બિલ દેવાનું છે. તો માલિક ધંધામાંથી 2000 રૂપિયા કાઢી અને આપી દે. તો વિચારો 2000 રૂપિયા કઈ દુકાન માંદી પડી હતી, દુકાનને તાવ આવ્યો હતો.
પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે તેને ઉપાડ કહેવાય. ઉપાડથી મૂડી ઘટે. ઉપાડથી મૂડી ઘટે છે. તો મૂડી અને ઉપાડ એ માલિક માટે વપરાતા શબ્દો છે. બે વિરુદ્ધ શબ્દો છે. બે શબ્દો ફરી પાછા બોલી જાઉં છું. મૂડી, ધંધાનો માલિક ધંધો ચલાવવા અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય કે પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે તેને ઉપાડ કહેવાય. ઉપાડથી મૂડી ઘટે છે. ગાલખાત, દેવાદાર પાસે લેણી નીકળતી રકમમાંથી અંશતઃ કે પૂરેપૂરા નાણાં જતા કરવા પડે તેને ગાલખાત કહેવાય. જે પેઢીનું નુકસાન છે. દેવાદાર પાસે લેણી નીકળતી રકમમાંથી, દેવાદાર શબ્દ આપણે અગાઉ ભણી ગયા છે. વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો, જો સામાન્ય રીતે દરેક વેપારીને આવા કડવા અનુભવથી આવે છે કે તમે કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચો તો ક્યારેક એવું બને કે 50 વ્યક્તિમાંથી 5 વ્યક્તિ તો એવી નીકળે કે 2 વ્યક્તિ તો એવી નીકળે કે તમને રૂપિયા સાવ ન આપે અથવા થોડાક આપે ને થોડાક ગયા, થોડાક તમારે જતા કરવા પડે. દેવાદાર પાસે લેણી નીકળતી રકમમાંથી અંશતઃ કે પૂરેપૂરા નાણાં જતા કરવા પડે તેને ગાલખાત કહેવાય. જે પેઢીનું નુકસાન છે. એટલા માટે જ યાદ કરજો, વેપારી પોતાની દુકાનમાં આવા શબ્દો લખીને રાખે છે. ઉધાર માગીને શરમાવશો નહીં. વેપારી એમ કહે છે કે રોકડેથી માલ વેચવો છે, ઉધાર માલ વેચવો નથી. છતાં હરીફાઈના ધંધામાં ક્યારેક તમારે ઉધાર માલ વેચવો પડે. અને ઘણી વખત જે દેવાદાર જેની પાસે તમે રૂપિયા માંગો છો એ 2 રીતે રૂપિયા ન આપે. ઘણી વખત દેવાદારની નાણાં તમને પરત ચૂકવવાની ઈચ્છા છે પણ શક્તિ નથી. અને ઘણી વખત દેવાદારની નાણાં પરત કરવાની શક્તિ છે પણ ઈચ્છા નથી. દાખલા તરીકે એક વ્યક્તિ, રામભાઈ નામના વ્યક્તિને તમે 20,000 રૂપિયાનું કાપડ વેચો. તમે કાપડના વેપારી છો. રામભાઈ તમારો જાણીતો વ્યક્તિ છે. જાણીતો એટલે ઓળખો છો તમે, તમારી દુકાનથી માલ વારંવાર ખરીદે છે. રામભાઈ એમ કે મારી દીકરીના લગ્ન છે, હમણાં મારી પાસે પૈસા નથી, હું તો ખેડૂત છું, મારા મગફળી વાવી છે, દિવાળી ઉપર હું તમારા 20,000 રૂપિયા આપી દઈશ, મને અત્યારે 20,000 રૂપિયાનું કાપડ આપો. તમે 20,000 રૂપિયાનું કાપડ આપ્યું અને તમે એમ કીધું કે જો દિવાળી ઉપર કે દિવાળીથી પહેલા હું ધનતેરસ પહેલા તમને રૂપિયા આપી દઈશ. તમે 20,000 રૂપિયાનું કાપડ એને આપી દીધું, આજે આપ્યું. દિવાળી આવી એની પહેલા રામભાઈની દુકાને આવ્યા, 10,000 રૂપિયા લઈ. તમે એને કીધું કે રામભાઈ 10,000 રૂપિયા નહોતા, 20,000 રૂપિયા તમારે મને આપવાના છે. રામભાઈ એમ કે ભાઈ હમણાં તો થોડીક માંડવી વેચાણી છે, થોડુંક પાછું બીજી મગફળી બીજા ખેતરની બાકી છે, એ વેચાય ને પછી હું તમને આપી દઈશ. તમે રામભાઈને કહેશો કે રામભાઈ આ ખોટું થાય છે, તમારે મને 20,000 રૂપિયા જ આપવાના છે, પણ એ કે અત્યારે 10,000, 10 તો રાખો પછી આપી દઈશ. તમે એમ કહેશો કે બોલ હવે ક્યારે? એ કે 3 દિવસમાં આપીને આવે. 3 દિવસ પૂરા થયા, ત્રણ દિવસ પછી રામભાઈ આવ્યા, 4,000 રૂપિયા. તમે રૂપિયા લઈ તો લેશો, ફરી પાછા રામભાઈને કહેશો કે રામભાઈ આ બધું ગેરવાજબી છે, તમારે મને 20,000 રૂપિયા એક સાથે દિવાળી પહેલા આપી દેવાના હતા, તમે કટકટ કરી રૂપિયા આપો છો, મેં તમારો પ્રસંગ જાળવી, પ્રસંગમાં રૂપિયા માલ આપ્યો તો તમારી સગવડતા સાચવી દીધી, પણ આ વસ્તુ ગેરવાજબી છે. બોલો હવે 6,000 રૂપિયા ક્યારે? રામભાઈ કે આપી દઈશ. 5 દિવસ પછી
5 દિવસ થયા રામભાઈ તમારી દુકાને આવ્યા નહીં. 6થો દિવસ થયો, 7મો દિવસ થયો. મોબાઈલનો યુગ છે, તમે એને મોબાઈલથી ફોન કર્યો, ફોને ન ઉપાડ્યો, અથવા ઉપાડ્યો તો તમને એમ કીધું કે 2-4 દિવસ પછી આવીશ ને જુનાગઢ ત્યારે આપી દઈશ. 2-4 દિવસ બીજા વયા ગયા. તમે બાજુના ગામમાં રહીએ છે, વડાલ ગામ રહીએ છે, તમે ગામમાં એના ગામે ગયા. રામભાઈ ભેગા થયા. રામભાઈને કીધું ભાઈ તમે હવે અઠવાડિયું 10 દિવસ થઈ ગયા, તમારે 6000 રૂપિયા મને આપવાના છે, આપી દઈશ, અત્યારે નથી. ધારો કે રામભાઈની વૃત્તિ એવી થઈ ગઈ હોય કે આ 6000 રૂપિયા દેવા નથી. એ વાતને મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા. હવે રામભાઈને જ્યારે તમે ફોન કરો ત્યારે શબ્દો આવા વાપરશે કે થાશે ત્યારે આપી દઈશ, ગામ છોડીને ચાલ્યો નહીં જાઓ. હવે તમારે સમજી લેવાનું કે આ 6000 રૂપિયા લગભગ તમારા ગયા. એ વાતને મહિનો થયો, 2 મહિના થયા, 5 મહિના થયા, 10 મહિના થયા, વર્ષ થયું, 2 વર્ષ થયા. હવે રામભાઈ તમારી દુકાનથી આગળ નીકળે નહીં. તમને જ્યારે ભેગો રામભાઈ ભેગા થાય એટલે તમે પૈસા ઉઘરાણી કરો, એક જ શબ્દ બોલે, થાય ત્યારે આપીશ, દુકાન છોડી ગામ છોડીને વયો નહીં જાવ. તમારે સમજી લેવાનું કે આ રૂપિયા તમારા ગયા. જો ઉધાર માલ વેચો તો દેવાદાર ઉદ્ભવે, દેવાદાર ઉદ્ભવે તો ગાલખાતનું જોખમ ઉદ્ભવે. દેવાદાર પાસે લેણી નીકળતી રકમમાંથી અંશતઃ કે પૂરેપૂરા નાણાં જતા કરવા પડે તેને ગાલખાત કહેવાય, જે પેઢીનું નુકસાન છે. એટલે જ વેપારી રોકડેથી વેચાણનો આગ્રહ રાખે. એક દુકાને તો મેં આવો બોર્ડ જોયો હતો, આજે રોકડા કાલે ઉધાર. તમે દુકાનમાં બોર્ડ વાંચીને જોયું કે આજે રોકડા કાલે ઉધાર, તમને કે કાલે આવશો, કાલે બોર્ડ તો આજ હોય, આજે રોકડા કાલે ઉધાર. એટલે વેપારી એમ કહેવા માંગે છે કે રોકડેથી માલ વેચવો છે, ઉધાર માલ વેચવો નથી. કારણ કે ઉધાર માલ વેચો તો ક્યારેક આવું જોખમ ઊભું થાય. ઠીક છે, રામભાઈ ને 20000 નો માલ તમે વેચો તો 14000 રૂપિયા પાછા આવી ગયા હતા, 6000 રૂપિયા આપણા ગયા, જેને આપણે ગાલખાત કીધી, જે પેઢીનું નુકસાન. આવા પણ વ્યક્તિ હોઈ શકે કે એક વ્યક્તિને તમે 10000 રૂપિયાનો માલ વેચો, એને કીધું કે 8 દિવસમાં રૂપિયા આપી દઈશ. 8 દિવસ પૂરા થયા, 9મા દિવસે તમને ફોન કર્યો કે પેલા રૂપિયા, તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો મારી પાસે કોઈ ઉઘરાણી કરવી નહીં, મેં કોઈ દીધા નથી, તમારા દેવાનું નથી, થાય કરી લેજો. અને હવે જો ઉઘરાણીનો ફોન આવ્યો તો માથાકૂટ થઈ જશે. તો વિચારો તમારા 10,000 રૂપિયા ગયા. તો દેવાદાર પાસે લેણી નીકળતી રકમમાંથી અંશતઃ થોડા કે પૂરેપૂરા નાણાં જતા કરવા પડે તેને ગાલખાત કહેવાય, જે પેઢીનું નુકસાન છે. અને છેલ્લો આજનો શબ્દ છે ગાલખાત પરત. અગાઉ માંડી વાળેલી ગાલખાત માંથી દેવાદાર પાસેથી જેટલા નાણાં પરત આવે તેને ગાલખાત પરત કહેવાય, જે પેઢીની આવક છે. અગાઉનું ઉદાહરણ ચાલુ રાખું છું. એક રામભાઈને તમે કઈક 20 નો માલ વેચો તો એક વખત 10 આપી ગયા હતા, 10 માંગતા હતા, બીજી વખત 4 આપી ગયા હતા, 6 માંગતા હતા. આ વાતને 5-6 વર્ષ થઈ ગયા. હવે તમારે સમજી જ લેવાનું કે રામભાઈ તમારા રૂપિયા આપવાનો નથી. હજી ઉઘરાણી કદાચ કરો તો શબ્દો આજ બોલે, થાય ત્યારે આપીશ, ગામ છોડીને ચાલ્યો નહીં જાવ. તમારે સમજી જ લેવાનું કે આ 6000 રૂપિયા ગયા. 2014માં રામભાઈએ તમારા 6000 રૂપિયા ખોટા કર્યા. આજે 2020 ચાલે છે, મતલબ કે એ વાતને 6 વર્ષ થઈ ગયા. એક દિવસ તમે તમારી દુકાન ખોલી અને રામભાઈ આવીને બેઠા, એટલે તમે તો સીધા ડોરા કાઢશો કે નજર એવી કરશો કે હવે આ ક્યાં આવ્યું, બોલો રામભાઈ શું? તો કે શાંતિ, હમણાં કહું.
આ લ્યો કે 6000 રૂપિયા તમે માંગતા હતા, એમાંથી 4000 રૂપિયા જોજો. હમણાં જેની સામે તમે દોરા કાઢતા હતા, તમારા શબ્દો આખા બદલી જશે કે રામભાઈ મને તો ખબર જ હતી, તમારા પપ્પા અમારા જૂના ગ્રાહક છે, રામભાઈ કોઈ દી કોઈના રૂપિયા ખોટા કરે જ નહીં. તમારી ત્યારે સ્થિતિ થોડીક નબળી થઈ ગઈ હતી, મને ખબર જ હતી કે રામભાઈ જેવો માણસ કોઈ નથી. કારણ કે હવે તમને ઓલા 2000 રૂપિયા દેખાય અને તમે શબ્દ વેપારી તરીકે વાપરશો, બોલો રામભાઈ ઠંડુ પીશો કે ચા લેશો, તમને ઓલા 2000 રૂપિયા દેખાય છે. અગાઉ માંડી વાળેલી ગાલખાત માંથી દેવાદાર પાસેથી જેટલા નાણાં પાછા મળે, પરત મળે, તેને ગાલખાત પરત કહેવાય, જે પેઢીની આવક છે. આમાં યાદ રાખજો, વેપારીને બહુ આનંદ થાય આ 4000 રૂપિયા. કારણ કે દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ આપણી ગઈ એ પાછી મળે, એમાં બહુ આનંદ થાય. દાખલા તરીકે હવે તમે 11મા ધોરણમાં આવ્યો, 11 ને 5 16 વર્ષના થઈ ગયા. એક બેન તરીકે તમે તમારા મમ્મી કે પપ્પાને કીધું કે પપ્પા હવે હું મોટી થઈ ગઈ છું, હવે મને એક સોનાનો ચેન એક લઈ દો, મારે સોનાનો ચેન પહેરવો છે, મારી બેનપણીઓ પહેરે છે. તમારા પપ્પાએ ના પડે, દીકરા રહેવા દે, 45,000 રૂપિયા સોનાનો ભાવ છે અને હજી તારે ઉંમર નાની છે, કદાચ તું ખોઈ નાખ. ના પપ્પા મને લઈ દો, હું નહીં ખોઉં. તમે જીદ કરી, તમારા પપ્પાએ તમને એક સોનાનો ચેન લઈ આવી, ચેન પહેરી અને સ્કૂલે ભણવા માંડ્યા. તમારી બેનપણીને ચેન બતાવ્યો, બહુ સરસ છે. માની લ્યો કે એક દિવસ તમારો ચેન ખોવાઈ ગયો, 6 મહિના પહેર્યો, 6 મહિના પછી ખોવાઈ ગયો. તમે તમારા મમ્મી કે પપ્પાને પેલા કેવા શબ્દો બોલશો જોજો. પેલા તો એક પાળ બાંધશો કે મમ્મી એક વાત કહું તો ખીજા નહીં તો વાત કહું. જો પેલા પાળ બાંધી લીધી કે મમ્મી ઓલો ચેન છે ને એ આજે મારાથી ક્યાંક ખોવાઈ ગયો છે. હવે તમારા મમ્મી પપ્પા શું શબ્દો બોલશે તમને ખબર છે કે મેં તને કીધું તું હાચવી નાખ ને આમ ને ફલાણું, 45,000 ની નુકસાની કરી. પેલા દિવસે તો તમને જમવાનું ન ભાવે, કારણ કે ચેન ખોવાઈ ગઈ ને દુઃખ હોય. બીજા દિવસે વાર એકાદ ટાણું જમીએ, કારણ કે ઓલો ચેન આપણને યાદ આવે કે 45,000 રૂપિયાનો ચેન આપણો ખોવાઈ ગયો. ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, ધીમે 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 તમારું દુઃખ ઓછું થતું જાય. 1-2 મહિના પૂરા થઈ ગયા પછી તમને ચેન યાદ ન હોય. હવે એ વાતને 4 મહિના થઈ ગયા. ઈ ચેન કોઈ એક પ્રમાણિક વ્યક્તિના હાથમાં આવી ગયો હતો અને એ વ્યક્તિ ગોતતો હતો કે આ ચેન છે કોનો. 4 મહિના પછી એને ખબર પડી કે આ સ્કૂલમાં ભણતા કોઈ વિદ્યાર્થીનીનો આ ચેન છે. એટલે એ સરનામું ગોતતા ગોતતા તમારે ઘેરે આવ્યો. તમને આવીને એમ કે 4-5 મહિના પહેલા તમારી કોઈ વસ્તુ ખોવાણી હતી, કદાચ આપણે તો ભૂલી ગયા હોય, આપણને કદાચ યાદ આવે કે હા અમારે એક સોનાનો ચેન ખોવાઈ ગયો. એ કે મને સોનાનું ચેન મળ્યો છે, આમ કરીને તમને બતાવે. હાય જોજો, જે વસ્તુ તમારી ગઈ એ ફરી પાછી મળે એમાં બહુ આનંદ આવે. તમારો 6,000 રૂપિયા ગયા હતા, કારણ કે 2014માં ઓલો ભાઈ રામભાઈ માલ લઈ ગયો હતો, 14,000 રૂપિયા આપી ગયો હતો, 6,000 રૂપિયા નહોતો આપી. એ વાતને 6 વર્ષ થઈ ગયા. હવે એમાંથી 4,000 રૂપિયા આપી જાય. એ 4,000 રૂપિયામાં આપણને બહુ આનંદ આવે. એટલે દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ આપણી પાસે હોય એની વેલ્યુ ન હોય, પણ જે વસ્તુ આપણી પાસે ગઈ અને ફરી પાછી પરત મળે એમાં બહુ આનંદ. ઉદાહરણ તરીકે માની લ્યો કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું,
એના પગમાં જોરદાર લાગ્યું, પગ ભાંગી ગયો. ડોક્ટર પાસે ગયા. ઓર્થોપેડિક સર્જને કીધું કે આમાં તો બહુ મોટી ઇન્જરી થઈ છે, હવે આની મેઇન નસ કદાચ કપાઈ ગઈ એવું લાગે છે. આપણે એક પ્રયત્ન કરી લઈએ કે આમાં 100% પ્લાસ્ટર તો આવશે જ, પણ એક સાદો પાટો વાળી દે, 2 દિવસ રાહ જોઈ. જો એની નસ મેઇન લોહીની નસ કપાઈ ગઈ હશે તો આ પગ કાળો પડી જશે અને 2 દિવસ પછી આપણે પગ કાપી નાખવો પડશે. અને જો નસ નહીં કપાણી હોય અને પગ 2 દિવસમાં કાળો નહીં પડે તો આપણે ઓપરેશન કરી નાખશું, તો એનો પગ કાપવો નહીં પડે. વિચારો 2 દિવસમાં આપણી સ્થિતિ શું હોય. આપણે ભગવાન એક જ પ્રાર્થના કરીએ, હે ભગવાન મારે પૈસા ન જોતા, ગાડી ન જોતી, બંગલો ન જોતો, હે ભગવાન મારો પગ કપાય નહીં, સાજો રહે એવું પડે. 2-4 દીવાય માની લે કે અંબાજીમાં તો હું દીવા કરી જાય, નામ કરી જાય, નહીં ભગવાન અરે સોદા કરી લે. 2 દિવસ પછી એ પાટો ખોલીને ડોક્ટર એમ કહે કે પગ કાળો પડ્યો નથી, કાપવો નહીં પડે. હાય ભગવાન. જોજો, જે વસ્તુ લગભગ તમારી ગઈ હતી ઈ તમને પાછી મળી, એમાં બહુ આનંદ. એટલે દુનિયાનો નિયમ છે, જે વસ્તુ આપણી પાસે છે એની કોઈ વેલ્યુ નથી, પણ જે વસ્તુ જેની પાસે નથી અથવા તો ગઈને પાછી આવે એમાં બહુ આનંદ આવે. ચાલો આ 8 શબ્દો, 5 ને 3 8 શબ્દો હું તમને એના ફોટા મોકલી દઉં છું, તમારે પાકી નોટમાં લખી લેવાના છે અને 8 શબ્દો પાકા કરી તમારા મમ્મી પપ્પાની સામે બેસી અને 8 શબ્દો તમારે બોલવાના છે. શબ્દો ફરી પાછા હું બોલી જાઉં છું. મૂડી. ધંધાનો માલિક ધંધો ચલાવવા અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. બીજા શબ્દમાં ચોખ્ખી મિલકત કે ચોખ્ખું મૂલ્ય કે પૂંજી કહેવાય. માલ. વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, જેના ખરીદ વેચાણ દ્વારા તે નફો કમાતો હોય તેને માલ કહેવાય. મિલકત. ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય પરંતુ તે ધંધામાં મદદરૂપ થતી હોય તો તેને મિલકત કહેવાય. મિલકતના 4 પ્રકાર છે: કાયમી મિલકત, ચાલુ મિલકત, અદ્રશ્ય મિલકત ને અવાસ્તવિક મિલકત. દેવાદાર. વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યું હોય, સેવા આપી હોય, નાણાં ઉછીના આપ્યા હોય, જેની પાસેથી આપણે નાણાં પરત લેવાના બાકી હોય તેને દેવાદાર કહેવાય. બીજા શબ્દોમાં લેણું અથવા ગ્રાહક કહેવાય. લેણદાર. વેપારી જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા મેળવી હોય, નાણાં ઉછીના મેળવાય, જેને આપણે નાણાં પરત કરવાના બાકી હોય તેને લેણદાર કહેવાય. બીજા શબ્દોમાં દેવું અથવા વેપારી કહેવાય. ઉપાડ. ધંધાનો માલિક અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય કે પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે તેને ઉપાડ કહેવાય. ઉપાડથી મૂડી ઘટે છે. ગાલખાત. દેવાદાર પાસે લેણી નીકળતી રકમમાંથી અંશતઃ કે પૂરેપૂરા નાણાં જતા કરવા પડે તેને ગાલખાત કહેવાય, જે પેઢીનું નુકસાન છે. ઓલું રામભાઈ આપણું 6000 નું કરી ગયા હતા. ગાલખાત પરત. અગાઉ માંડી વાળેલી ગાલખાતમાંથી દેવાદાર પાસેથી જેટલા નાણાં પરત મળે તેને ગાલખાત પરત કહેવાય, જે પેઢીની આવક છે. ચાલો બાકીના 8 શબ્દો એટલે ટોટલ 16 શબ્દો ધીમે ધીમે આપણા 30, 35 કે 40 શબ્દો છે, ક્રમશઃ પાકા કરતા જાજો. 8 શબ્દો પાકા થઈ જશે કારણ કે હવે આપણો વિડીયો શનિવારે આવશે.